નામ સવિતાબેન. સવિતાબેન કી ગામથી આવો? સુપેડી. સુપેડીથી. શેની તકલીફ હતી સવિતાબેન આપણે? મને કમરની દુખાવો હતો. કમરનો દુખાવો. કેટલા સમય થયા? 10 વર્ષ થયા, પણ આમ દવા લેતા તો આમ દવાનું ઓલેથી સારું હતું ને વળી દવા બંધ થઈ જાય એટલે દુખાવો ચાલુ થઈ જતો. આપણે ઊભા રહેવું તો 10-15 મિનિટ ઊભા રહી શકે? ના ઊભા તો પગમાં ખાલી ચડવા માંડે, દુખાવો ખાલી સડવા માંડે ને દુખાવો થવા માંડે એટલે એમ થાય કે નીચે બેસી જામ. હા, સવિતાબેનના ઘરવાળા છે. કે કેટલો ફેર લાગે પેલા કરતા? થોડોક ફેર લાગે ને આ પગ છે સીધો મારા ફોટા ડોક્ટર માં જતા ને કે આ ઓલા બેન ગમે એમ કરે તો આમ તો થાતો જ સીધો નો કલાક નો હુરાવ તો ધીમે ધીમે વળી વળતો. બરોબર. અત્યારે અટાણે વળી જાય છે. સવિતાબેન ચક્કર મારો તો પેલા જે હાલતા ને અત્યારે હાલવામાં કે તમને ફરક દેખાય છે? જવો જી ઝડપથી હાલો, કઈ વાંધો નહીં. અત્યારે આવી રીતે હાલવામાં કઈ દુખાવો થાય છે? ના, એક કમરમાં દુખાવો થાય, પગમાં નથી થતો. સવિતાબેનનો જે 13 તારીખ આવ્યા હતા ત્યારે આમ તો એનો વજન હતું ત્યારે 85 કિલો. 13 તારીખ 85 કિલો. એક જ અઠવાડિયાની અંદર 4 કિલો વજન ઘટાડ્યું. 2 તારીખ 81 કિલો. 30% જેટલું અત્યારે પહેલા જ અઠવાડિયામાં રાહત છે. આપણી ગણતરી છે 3 થી 4 અઠવાડિયાની અંદર આપણે રેડી કરવાનું. બરાબર. હવે જે તમને તકલીફ હતી વજન સાહેબ 4 કિલો વજન તો ઘટી ગયો. અઠવાડિયામાં 4 કિલો. અઠવાડિયામાં 4 કિલો ઘટી ગયો. એ કેવી રીતે ઘટાડ્યું એ કયો? ઘણા બધા લોકોનું વજન ઘટાડવું હોય છે. સવારથી સાંજ સુધી શું જમો છો એ કયો? સવારથી સાંજ સુધીમાં મગ, હા, એટલે બાફેલા મગ ને મગનું પાણી. બરોબર. બીજી કોઈ વસ્તુ ને બીજું કોઈ આ તમે પાવડર આપ્યું એનું પાવડર પીવાનું ને દવા પીવાની. 1 લીટર પાણીમાં 1 ચપટી જેટલો ઔષધિનો પાવડર એ નાખીને 2 ઉભરાવે ત્યાં સુધી ગરમ કરો. હા, પછી ઠરી જાય એટલે સાદી બોટલમાં ભરી ભર લેવાનું. લઈ 10 પછી મિનિટે 15 મિનિટે 2 ઘૂંટડા ઈ પાણી હા. પીવાનું. બરોબર. હા. આ ભૂખા રહેવાથી અથવા મગ ખાવાથી તમને નબળાઈ કેવું કે આવે? ના, શક્કર કે કઈ નથી આવતું, નથી કઈ ફેર ચડતો કે કઈ વસ્તુ નથી થતી. બધું ઘરનું કામ કરવું તો કરો અત્યારે. એટલે અત્યારે તમે નીચે બેસવાની ના પાડી ને એટલે હું કઈ કામ નથી કરતી. દહીંમાં છે રોટલા ને એવું કરી દે ને બીજું બધું અમી કરી નાખીએ. હું કા મટી જાય ને એટલે બરોબર. હા. હવે આ વખતે છૂટ આપી, ઊભાનું કામ તમારે કરી શકાશે. બરોબર. નીચે બેસવાની તો હજી મનાઈ છે. એટલે આમ પાટલો રાખીને બેસી ના, હતી. ખુરશી ઉપર આટલી ઊંચાઈ ઉપર બેસો. હા, એટલે ખુરશી ઉપર તો બેહો જ. હા. મારે સવિતાબેનના ભાઈ છે, એ રાણાવાવથી આવે. તમને કેવી પદ્ધતિ લાગી? તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર. આ મારા બેન છે. એક જ અઠવાડિયામાં 4 કિલો વજન ઘટ્યો છે. અને આનાથી કોઈ બીજી કઈ નુકસાની થતી નથી. ચક્કર બકર આવતા નથી. રિઝલ્ટ બહુ સારામાં સારું છે. બરાબર. જે કોઈને વજન ઘટાડવું હોય તમારે મોબાઈલ નંબર કયો દી? 55 66 26 508. બરાબર. આ નીચે ડિસ્ક્રિપ્શન મારું મોકલી નામ દે. છે મનસુખભાઈ ગોવાભાઈ રાઠોડ. હા, બરાબર. મનસુખભાઈનો સંપર્ક કરી શકે. કેવી રીતે વજન ઘટાડવાની 2 આખી રેસીપી કીધી. પ્રોટીન વાળો ખોરાક લે જેથી કરીને આપણને ભૂખ ઓછી લાગે અને શક્તિ પણ જળવાઈ રહે. એટલે મગની કોઈકાવાળી દાળ ઓછી લેવાની, પાણી વધારે લઈ સૂપ જેવું બનાવી લેવાનું. જ્યારે ભૂખ લાગે ત્યારે એ મગની કોઈકાવાળી દાળ બાફેલી સૂપ જેવું બનાવી પીવાનું. ખાવાનું 10 મિનિટે 15 મિનિટે આપણે જે ઔષધિવાળું પાણી એક 6 વાયરી લાવું, એક બપોરે 12:30 ને સાંજે 8 વાગે. બરોબર. દિવસમાં 3 વખત. 3 વખત જ. કઈ નહીં વસ્તુ પછી મોઢામાં નહીં નાખવાની કઈ વસ્તુ જ. સારી પરેજ રાખી. જે અઠવાડિયા મહિનામાં વજન ઘટવું હોય 4 કિલો તમે અઠવાડિયામાં ઘટાડી દીધો. હવે 15 દિવસે પાછું આવવાનું છે. આ જ પરેજી રાખવાનું. 15 દિવસ. 15 દિવસે એકવાર. હવે 1 ગ્લાસ તાજી બનાવેલી છાશ બપોરે છૂટ આપશે તમને. બપોરે સારું. અમારે કાલા બાપ દીકરો બે કે કઈ ઓહરા